पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती मष्टादशाध्यायिनीं मम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं। नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतनिधे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवहिरणनदी कैवर्तकः केशव पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेशरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैर्हर हर पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिनः श्रेयसे शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ભગવાન પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમળમાં નમસ્કાર કરી, સદગુરુદેવના ચરણ કમળમાં નમસ્કાર કરી, પ્રથમ દિવસે ગીતા મહાત્મ્ય વિશે આપણે સમજ્યા. આજના બીજા દિવસના પ્રારંભે ભગવાન વ્યાસજી વિશે થોડી જાણકારી લઈ. શાસ્ત્રમાં વ્યાસજી વિશે ઘણી બધી કથાઓ ઉપલબ્ધ છે. દરેક માધ્યમ ધર્મશાસ્ત્રનું ભગવાનનો અવતાર પણ માનવામાં આવે છે. અને દરેક ધર્મશાસ્ત્રની અંદર જ્યારે ધર્મશાસ્ત્ર વાંચવામાં આવે, પ્રથમ તો એક વાતમાં યાદ આવે છે કે ઘણી વખત એક એવી રૂઢિ પડેલી છે, જ્યારે આપણી ઉપર અંગ્રેજો દ્વારા શાસન કરવામાં આવેલું, જ્યારે વિધર્મીઓ દ્વારા શાસન કરવામાં આવેલું, તો એનાથી આપણી પ્રજાને કોઈ દિવસ મનોબળ ટૂંકું નથી પડ્યું. મનોબળ મક્કમતા હતી. એ મનોબળ મક્કમતા હતી એની પાછળનું કારણ પણ વ્યાસજીની વિશાળ બુદ્ધિ છે. એ પણ કઈ રીતે? મહાભારત જેવું મહાપુરાણ અને મહાભારત અંતર્ગત જ શ્રીમદ ભગવદ્ ગીતા, અને એ વિશાળ જ્ઞાનથી બધી નાની નાની વાર્તાઓ થકી એવી રીતે વણેલું છે કે જેનાથી કરી અને મનુષ્યને કઈ રીતે જીવવું એ ખબર પડે. જ્યારે વિધર્મીઓને ખબર પડી ત્યારે એમને એવી કૂટરીતિ વાપરી છે જેનાથી લોકોના મનની અંદર શંકા કુશંકા પેદા થાય. આપણા સંતો દ્વારા પણ પ્રમાણિત છે. સાથે સાથે ધર્મશાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે. સૌથી મોટું યુદ્ધ થયું હોય ને તો એ રામાયણની અંદર થયેલું છે. મહાભારતનું યુદ્ધ છે તે યુદ્ધ ભયંકર યુદ્ધ છે. કેમ? કારણ કે ભાઈઓ વચ્ચેની લડાઈ છે. પણ એની અંદર એ જેટલા પણ યુદ્ધની અંદર મરેલા છે ને એ બધાનો મોક્ષ અવશ્ય થયેલો છે. તો રામાયણમાં પણ થયેલો જ છે, પરંતુ સૌથી વધારે ઉદ્ધાર કદાચ થયો હોય તો એ રામાયણમાં છે. તો મહાભારતને લઈ અને એવી એક ગ્રંથિ છે કે જેના ઘરમાં મહાભારત હોય એના ઘરમાં ઝઘડા થાય. તો કેવલ ને કેવલ આ વિધર્મીઓની સોચ અને એને આપણા જે વડીલો હતા એના મગજમાં એવી રીતે ઘુસાડી દીધી છે કે અત્યારે જો ધર્મગ્રંથમાં, કારણ કે મહાભારતની અંદર સર્વસ્વ છે, પંચમો વેદ પણ કહી શકાય એવું મહાભારત છે. મહાભારતની અંદર દરેક તત્વનું એની અંદર ઉલ્લેખ મળશે. જેવી રીતે યુધિષ્ઠિર ને ઘણા બધા તર્ક વિતર્કો થયા, બધું આખું શાસન એમની જોડે આવી ગયું. તો
તો એમની જોડે આવી ગયા પછી એમને બધું એ થઈ ગયું કે આટલા બધા ભાઈઓને મારી નાખ્યા અને હવે મારે શું કરવાનું, કે લોહીથી ખરડાયેલી જમીન ઉપર રાજ કરીને શું મતલબ છે, તો ચિંતિત થવા લાગ્યા. અને ત્યારે ભગવાને એમને એમના મુખારકૃતિ ઉપરથી ખ્યાલ આવી ગયો અને એમને ખબર પડી કે યુધિષ્ઠિરને મારે સમજાવવું જરૂર નથી. કેમ? કારણ કે પરમ ભક્ત પણ બાકી છે. દ્રોણ તટા અને ભીષ્મ દ્રોણ તટા, એટલે ભીષ્મ અને દ્રોણ એ બંને પાછી કિનારા છે ને, એટલે કિનારાઓ છે એ સારી રીતે માપી શકે. એમની જોડે લઈ ગયા અને એમના દ્વારા જ્યારે ભીષ્મ પિતામહને મળ્યા છે યુધિષ્ઠિર, બે હાથ જોડી નમસ્કાર કરી કીધું છે, કો ધર્મ સર્વ ધર્માણામ ભવતઃ પરમો મતઃ કિંજપન મુચ્યતે જંતુર જન્મ સંસાર બંધનાત. આ જન્મ સંસારમાંથી, આ બંધનમાંથી મુક્ત થવા માટે કયો ધર્મ છે શ્રેષ્ઠ ધર્મ છે, તમે કૃપા કરીને જણાવો. અને ત્યારે વિષ્ણુ સહસ્ત્ર પાઠનું સ્તવન. એટલે કહેવાનું તાત્પર્ય, જે ઘરની અંદર મહાભારત નથી અને જે ઘરની અંદર મહાભારત વગરનું ઘર છે, તો એ ઘરની અંદર સાચી સમજણ વાળો સંત અથવા સાચી સમજણ એમના ઘરની અંદર તો કેવલ સંત કૃપાથી આવી શકે, બાકી ગ્રંથ કૃપાથી તો નહીં જ. કેવલ એટલા સુધી તો અટકી જ જાય. તો માટે થઈ અને મહાભારત એ પરમ પવિત્ર, એ આપણું પુણ્ય દર્શન લાયક યોગ્ય કોઈ જો કદાચ ધર્મગ્રંથ હોય તો એ મહાભારત છે. જેના ઘરની અંદર મહાભારત છે, સમજી લો કે પરમાત્માની કૃપા એની ઉપર અવશ્ય રહે છે. તો એ વ્યાસ, વિશાળ બુદ્ધિવાળા ભગવાન વ્યાસજી, પણ એમના વિશે એવી પણ એક કથા છે કે કૃષ્ણ વર્ણના હતા, દ્વૈપાયનમાં રહેતા. વધારે સમય ત્યાં રહેવાથી એમનું નામ કૃષ્ણ દ્વૈપાયન એવું પડ્યું. તો કૃષ્ણ દ્વૈપાયન નામ પાડવામાં આવ્યું, પ્રચલિત થયા. એમની જ્યારે ધર્મગ્રંથ વિશે પુરાણો ઉપર લખવા બેઠા ત્યારે થયું કે લૌકિક બહુ જ્ઞાન જબરજસ્ત છે એમનું તો વ્યાસજીનું. અને જ્યારે બ્રહ્મસૂત્ર લખ્યું ત્યારે આધ્યાત્મિક જ્ઞાન પણ એટલું જ છે. આધ્યાત્મિક જ્ઞાન પણ એટલું જ છે, કર્મ જ્ઞાન, કર્મ માર્ગમાં પણ, જ્ઞાન માર્ગમાં પણ અને ભક્તિ માર્ગમાં પણ બધી જગ્યાએ વ્યાસજીએ પોતાની વિશાળ બુદ્ધિનું બિલકુલ પ્રમાણ આપેલું છે. અને આપણે બધા જ્યારે જ્યારે પણ કોઈ પણ ધર્મ ગ્રંથ વિશે કશો પણ ચર્ચા કરવાનો સમય મળે અથવા ક્યાંક જ્ઞાનની વાત કરવાનો સમય હોય ત્યારે ત્યારે અવશ્ય આપણે બધા વ્યાસજીનું સ્મરણ કરીએ છીએ. કારણ કે નમોસ્તુ વ્યાસ વિશાલ બુદ્ધિ, ભગવાન વ્યાસજીની વિશાળ બુદ્ધિને નમસ્કાર કરીએ છીએ. કેમ? કારણ કે પાર્થને પ્રતિબોધિત કરવા માટે, એટલે પાર્થ જ્યારે અર્જુન જ્યારે ભગવાનની સામે બિલકુલ ઉદાસ થઈને બેસી ગયો અને ત્યારે પરમાત્માએ એને ગીતારૂપી જ્ઞાન આપ્યું છે. અને ગીતારૂપી જ્ઞાન આપ્યું છે અને પાછો પુનઃ ઉત્થાય પણ કર્યો છે. પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણે ન સ્વયં, પરમાત્માએ સ્વયં ઉપદેશ આપ્યો છે. વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિનામ મધ્યે મહાભારત. પાછું એને ભણ્યું છે વ્યાસજીએ. ક્યાં ભણ્યું છે? કઈ જગ્યાએ? ગ્રથિતામ ભણ્યું. કઈ જગ્યાએ? મહાભારતની વચ્ચે. હંમેશા સારરૂપી જે પણ મહત્વની વસ્તુ હોય ને વચ્ચે રહેલી હોય છે. ના તો એ નીચે હોય છે ના તો એ ઉપર હોય છે. વચ્ચે જે મધ્ય ભાગ છે એ મધ્ય ભાગની અંદર બહુ કિંમતી વસ્તુ રહેલી હોય છે. તો એ જે કિંમતી છે ગીતા રૂપી ગ્રથિત કરી મહાભારતની વચ્ચે મૂક્યું છે. અદ્વૈતામૃત વર્ષિણી, અદ્વૈત. અચ્છા, અહીં અદ્વૈતમાં પણ ઘણી વખત ખ્યાલ ના આવે કે અદ્વૈત શું છે. અદ્વૈત ન દ્વે ઇતિ અદ્વૈત, જે બે નથી એક જ છે. ભગવાને એવું વિચાર્યું કે હું એક છું, બહુ થઈ જાઉં, એટલે સૃષ્ટિની રચના કરી. આપણે બધા એવું માનીએ છીએ અને એ જ અદ્વૈતવાદ છે. અદ્વૈતવાદ અંતર્ગત આપણે બધા જ ભગવાનના અંશ છીએ અને અંશ છીએ એટલે આપણા માટે ત્રણ વસ્તુ લાગુ પડે છે. જો પહેલી વસ્તુ એ છે કે જેના થકી આપણે આવ્યા છીએ તે છે કારણ શરીર. બરાબર છે? કારણ શરીર એ આવી ગયું. ત્યારબાદ જે
એ કારણ શરીરમાંથી આપણી ઉત્પત્તિ થઈ. આ જે શરીર છે સ્થૂળ શરીર, અને બીજું એક શરીર આવશે જે સૂક્ષ્મ શરીર, જે અત્યારે નહીં દેખાય, પણ જ્યારે આ શરીર છૂટી જાય છે ત્યારે એ શરીરને માધ્યમ બનાવી અને જે યાત્રા છે 13 દિવસની યાત્રા ગણવામાં આવે છે. એ 13 દિવસની યાત્રા અંતર્ગત જેટલા પણ નદીઓ વિશેની જેટલી પણ યાતનાઓ બતાવવામાં આવેલી છે, તો એ શરીર તો અહીં હોય છે, તો ત્યાં શરીર કયું ભોગવે છે? તો એ શરીર છે સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરની દશા એવી છે, જે આગળ ગીતાની અંદર તો સંપૂર્ણ સરસ શાંતિથી સમજી શકાય એ રીતનું પરમાત્માએ બતાવવામાં આવેલું જ છે. સૂક્ષ્મ શરીર વગેરે વિશેની માહિતીઓ પરમાત્માએ અર્જુનને આપેલી છે, પણ તેમ છતાં પણ એ સૂક્ષ્મ શરીર ને ન તો અગ્નિ બાળી શકતો, ન કોઈ શસ્ત્રને છેદન કરી શકે, તો એ બધી યાતનાઓ ભોગવે છે. પણ એ જ્યારે 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 આપણું શરીર છે તો આપણે ભોગવી રહ્યા છીએ. તો ભોગવવા માટે હંમેશા કોઈ પણ યોનિમાં એને શરીર પ્રાપ્ત થાય છે. શરીર વગેરે ભોગવી શકતો નથી. ઘણી વખત એવો પ્રશ્ન થાય છે, તો મહારાજ પછી ભગવાને તો જન્મ લીધો, કૃષ્ણનો જન્મ થયો, રામનો જન્મ થયો, એ કેવલ ઈવ જાયતે એવું લખેલું છે. વ્યાસજી છે ને, વ્યાસજી વિશાળ બુદ્ધિ છે, અને એ માની લો કે ઘણા વર્ષો પહેલા જ્યારે એક જ માત્ર સનાતન ધર્મ હતો, એના સિવાય બીજું કશું નહીં, તો એ સમયમાં પણ વ્યાસજીએ એટલી ચોખવટ કરેલી છે, જન્મના ઈવ જાયતે. હવે જન્મના ઈવ જાયતે અને જન્મ જાયતે તેમાં ફરક તો છે. અચ્છા, કઈ રીતે છે? તો માની લો કે તમે એક બાળકને ખભા ઉપર બેસાડો છો અને બેઉ હાથ અને બેઉ પગથી જ ચાલો છો ઘોડાની જેમ, તો ઘોડા જેવા લાગો છો. તેનો મતલબ તમે ઘોડો નથી. સ્પષ્ટતા છે, ઘોડો તો તમે નથી. પણ કેવલ માત્ર બાળકને પ્રસન્ન કરવા માટે, જેવી રીતે એક વયોવૃદ્ધ દાદા પિતા એ ઘોડો બની જાય છે અને પેલા ઘોડા જેવા બની જાય છે, જેથી પેલું બાળક પ્રસન્ન થઈ જાય છે. એવી રીતે જ્યારે જ્યારે અનેક રાક્ષસોનો ભક્તોના દર્શન માટે, ભક્તોને પ્રસન્ન કરવા માટે કંઈક લીલા કરવાની પરમાત્માની ઈચ્છા થાય, એટલે ભયો પ્રગટ કૃપાલા દીન દયાલા. કોઈ જગ્યાએ પરમાત્માનો જન્મ એવું કોઈ જગ્યાએ કથા છે જ નહીં. પ્રગટ ભાઈ ભગવાન કૃષ્ણ પણ પ્રગટ. અચ્છા, પ્રગટ થયા તો પાછા એ સમયની કથામાં પણ એવું છે, ચતુર્ભુજ દર્શન આપ્યા છે. બંને માતાઓને દર્શન આપ્યા. આ બાજુ દેવકીજી અને આ બાજુ કૌશલ્યાનંદન કૌશલ્યાજી, બંને હાથ જોડી કીધું, પ્રભુ ચતુર્ભુજ નહીં, 2 પગ ને 2 હાથ રાખો અને એક મુખારવિંદ, જેવી રીતે બધા છે એવી રીતે, જેવા બધાના બાળકો છે એવી રીતે રાખો. આવી રીતે રાખશો તો અમને મા બન્યાનો જે આનંદ થાય એવી અનુભૂતિ થશે નહીં. અને પછી અમને વંદન કરવાથી પછી પરમાત્માએ સામાન્ય બાળકની જેમ રૂપ ધારણ કર્યું છે. એટલે ભગવાનનો જન્મ નથી થતો. ભગવાન ભયો પ્રગટ કૃપાલા દીન દયાલા. એ દીન દયાળુ પરમાત્મા પ્રગટ થાય છે, અને એ જ સ્વયં પરમાત્મા છે. એમના વિશે એ દેવો છે, એમના કોઈ કહેવામાં આવે છે, એમના આધિપત્યમાં આવે છે, એવું કશું કોઈ જગ્યાએ આપણે માનતા. આપણે એવું માનીએ છીએ કે અમે જેમાંથી ઉત્પત્તિ થઈ છે, અમારી જેમાંથી ઉત્પત્તિ થઈ છે, એ વિરાટ સ્વરૂપ પરમાત્મા જ અમારો નાથ છે, અને એ જ આ સૃષ્ટિનું સંચાલન કરી રહ્યા છે. એના થકી જ આ બધું જ તત્વ ચાલી રહ્યું છે. તો એવા પરમાત્માની સ્તુતિ કરવામાં આવતી હોય છે. તો વ્યાસજી વિશે પણ એ વ્યાસજીની ત્યાં આગળ વિશાળ બુદ્ધિથી આપણને જે મનની અંદર ભેદ ઉત્પન્ન થાય એ ભેદને દબાવવાનું કામ કરે છે. બીજું, અદ્વૈતામૃત વર્ષિણી, એટલે આ જે ગીતા છે ને એ અદ્વૈતની અમૃત વર્ષા કરે છે. એક જ પરમાત્મા છે, ભગવાન કૃષ્ણ, ભગવાન રાજા રણછોડ, ભગવાન દ્વારિકાધીશ, ધરણીધર ભગવાન,
સાથે ભગવાન શ્રી રામચંદ્ર, જેમની કૃપા ઉપર આ કોઈ અલગ અલગ સ્વરૂપ નથી, એ સ્વયં પરમાત્મા છે. પણ ક્યાંક બાળકને ચાલતા ન આવડતું હોય તો પિતાએ એને ચાલતા શીખવવા માટે અવળા પગે ચાલવું પડે છે, ત્યારે જતા શીખે છે. અને એ આપણા ધર્મ ઉપર કટાક્ષ કરવા વાળા છે ને, એ નહીં સમજી શકે. આપણે સમજવાનું છે. અને આપણે એટલા શ્રદ્ધાળુ હોવા જોઈએ, કમસે કમ આપણને તો ખ્યાલ હોવો જોઈએ કે તમે એક મનથી ખાલી એટલો વિચાર કરી લો કે જે મૃત અથવા ખોવાઈ ગયેલા અથવા લઈ ગયેલા જે પણ છે, જે પણ સ્થિતિમાં સમુદ્રની અંદર હોય તો એને લાવવાની ક્ષમતા ધરાવે છે. અને ત્યાં સુધી સમુદ્રની અંદરથી આવે છે. આપણું શાસ્ત્ર એવું કહે છે કે શંખ કોઈ દિવસ મળતો નથી. તો ગમે ત્યારે આપણે ઘરની અંદર શંખ રાખ્યો તો એનો આમ કદાચ શંખ રાખીએ ને કાન આગળ તો પણ અવાજ આવશે. તે પ્રમાણ તો આપણે કરીશું. તો જે ગીતા છે તે અદ્વૈતવાદ છે એની અમૃત વર્ષા કરે છે. સાથે અષ્ટાદશાધ્યાયની 18 અધ્યાયથી વણેલી છે એવી શ્રીમદ ભગવદ્ ગીતા છે. એનું આપણે અનુસંધાન કરવા જઈ રહ્યા છીએ. અને પાછી એ ભવદ્વેષીની છે. એટલે આ સંસારથી દ્વેષ છે. સંસારની અંદર જે બંધાયેલો છે ને, જો બંધાયેલો છે એવું થાય ને તો એને છોડવાનું પણ વિધાન કરવું પડે. જો બંધાયેલો છે તો છૂટે, અને છૂટે તો એ બંધાયેલો હોય તો જ છૂટે. એટલે આ બંને તો વસ્તુ કેવું છે તો કે એક વસ્તુ એમ કહીએ કે એને છોડવામાં આવે છે, તો છોડવામાં આવે છે. છોડાય ક્યારે? જ્યારે બાંધેલું હોય ત્યારે છોડાય. બાંધેલું જ નથી અને છોડવાનું કોઈ એ નથી એમ, બરાબર છે. પણ ગુરુજી એવું કહેતા કે એક વખત એક સંત બેઠા હતા અને ગધેડા ઉપર ઘણા બધા કપડાં લઈ અને ધોબી આવ્યો કપડાં લઈને ધોવા માટે. હવે એક ગધેડાનું જે બાંધવાની રસી હતી એ ભૂલી ગયો, દોરડું ભૂલી ગયો. તો ચિંતામાં પડ્યો. એને વિચાર કર્યો કે હવે આને તો જો કદાચ બાંધીશ નહીં એમ તો મારા કપડાં ધોવામાં ક્યાંક ધ્યાન થયું તો આ ગધેડું ક્યાંય જતું રહેશે. તો શું કરવું જોઈએ એમ? તો આગળ સંત હતા તો એ જોઈ રહ્યા હતા એમ કે તું બી ક્યારનો વિચાર કરે છે અને કપડાં ધોવા છે. તો ધોબી સંતના કહેવાથી સંત જોડે ગયો. ત્યારે એ સાધુ મહાત્માએ કહ્યું કે એક કામ કરો, હું મંત્ર જાણું છું, હું મંત્ર બોલું છું, તમે જઈ અને એને જે રીતે બાંધવું છે ને એ રીતે તમે બાંધો, બરાબર છે. જે રીતે બાંધો છો એ રીતે ખાલી ભાવ કરી લો, બાકી હું મંત્ર બોલું છું એ બંધાઈ જશે. કે સારું, વાંધો નહીં. પછી આ ધોબી ગયો અને ત્યાં ગધેડાના ડોકમાં દોરડું ભરાયું, નીચે બાંધી દીધું. આટલું કરી એ આવી કપડાં ધોવે છે તો પેલું ગધેડું એટલા ફરે છે, જતું નથી. ધોબીને થઈ ગયું. ખરેખર મહાત્મા તો જ્ઞાની મળ્યા. એમના મંત્ર થકી આજે વગર દોરડા ગધેડું બંધ થઈ ગયું છે. એટલે એટલા જ્ઞાની છે. બધું કામ પતી ગયું. કામ પતી ગયા પછી બધાને ગધેડામાં જે ભાગમાં આવતા બધાને કપડાં એમાં મૂક્યા. એટલે ગધેડાનું પણ વજન ભર્યું. પછી ગધેડાને હાંકે છે પણ નીકળતું નથી, હેડતું જ નથી. એટલા ગોળ ફરે છે. ઘણું મારે પણ ફરતું નથી એમ. ત્યારે પેલા સંન્યાસી બાબા સામે જોયું અને ત્યારે સંન્યાસી બાબાને પૂછ્યું કે મહારાજ, ત્યારે કીધું કે એક કામ કર, એને બંધનમાંથી છોડી દે. તો કે બાંધ્યું છે ત્યાં બંધનમાંથી છૂટવાનું છે. કેવી રીતે છોડવું? તો કે જેવી રીતે તે બાંધ્યું છે એવી રીતે. તો જેવી રીતે તે ખોટું બાંધ્યું છે, કોઈ મંત્ર તો હું કશું બોલ્યો નથી, પણ કેવલ ને કેવલ ખોટી એવી ખાલી મુદ્રા કરતો એનાથી પણ એ છૂટું થઈ કમ્પ્લીટ ચાલશે એમ. પછી એને ખાલી આમ ખોલવાનું એ કર્યું, કમ્પ્લીટ ચાલતું થઈ ગયું. તો પહેલા પણ એને બંધન તો નહોતું અને જ્યારે ખુલ્યું ત્યારે પણ બંધન નહોતું, પણ કેવલ એક એવો ભાવ કર્યો એમ કે ખુલ્લી ગયું તો મનમાંથી એક જે પ્રશ્ન હતો એ નીકળી ગયો. એટલા માટે ભવ સાથે જેનો દ્વેષ છે, સંસારની અંદર તમે આવ્યા છો તો તમારા આયુ સાર્થક બને એના માટે ગીતા હંમેશા અમૃતની વર્ષા કરે છે. એટલે અમૃતની વર્ષા કરવાથી ભવદ્વેષિની
દ્વેષ એટલા દ્વેષી માને કે શત્રુતા હોય તો જ્યારે આપણો શત્રુ હોય તો કાં તો એને પરાજિત કરીએ અથવા આપણે એટલા સક્ષમ બની જઈએ કે એનું કોઈ પણ જાતનું કાવતરું આપણી ઉપર ચાલે નહીં. તો જ્યારે ભવથી દ્વેષ કરવાવાળી ગીતા એનું પઠન પાઠન તમે કરતા હો તો કમસે કમ એ ભવના જેટલા પણ ષડયંત્રો છે તમારી ઉપર કામ લાગતા નથી. કારણ કે તમે એ માયાની પાછળ હો છો જે એ માયા પરમાત્માની પાછળ હોય છે. તો એ ભવદ્વેષીની ગીતાનું અનુસંધાન કરવા જઈ રહ્યા છે. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધિ. આપણો પ્રશ્ન હતો વ્યાસજીની વિશાલ બુદ્ધિ વિશે. તો વ્યાસજીની વિશાલ બુદ્ધિ એના થકી જ આપણને 18 પુરાણો મળેલા. એમનો વર્ણ કૃષ્ણ હતો, દ્વૈપાયનમાં રહ્યા, એમનું નામ પડ્યું કૃષ્ણ દ્વૈપાયન. પણ એમની નેતૃ તો એ વાતનું એ ખંડન પાછું બીજી જ પંક્તિમાં કરે છે. ફુલ્લાર વિંદાય તપત્ર નેત્રમ. ખીલેલા કમળ સમાન એમની નયનો છે, આંખો છે સુંદર મજાની, એવા વ્યાસજી. અને પાછું ભારત રૂપી દીવો છે એ બુઝાઈ ના જાય એટલે જ્ઞાન રૂપી તેલ અંદર પૂરે છે. કારણ કે ભારત રૂપી દીવો તો રહેશે પણ જ્ઞાન રૂપી જો અંદર તેલ પૂરવામાં નહીં આવે તો ભારતનો કોઈ મતલબ રહેશે નહીં. એટલે જ્ઞાન રૂપી તેલ એવું પૂર્યું છે. કેવું? તો કે પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. એ દીવો માત્ર દીવો નથી રહ્યો, અખંડ દીવો બની રહ્યો છે. હવે ખંડિત થાય નહીં એવું જ્ઞાન ભર્યું છે. જ્ઞાન ક્યાં મળ્યું છે? ગીતા રૂપી જ્ઞાન મળ્યું છે. ભીષ્મદ્રોણ તથા જયદ્રથ જલા ગાંધારણીલોત્પલા શલ્યગ્રાહવતી કૃપેન વહની કર્ણેન વેલા કુલા અસવત્થામ વિકર્ણ ઘોર મકરા દુર્યોધનાવર્તિની સ્વતીર્ણા ખલુ પાંડવહી રણનદી કૈવર્તક કેશવ. અહીં આગળ રણરૂપી નદી ની વ્યાખ્યા આપી છે યુદ્ધની. રણરૂપી નદી તો નદી જ્યાં વ્યાખ્યા આપો તો ત્યાં બે તટ પણ આવશે. તટ વગર તો એનો વિસ્તાર ની જે સીમારેખા છે તે તટ વગર તો નિર્ધારિત નહીં થાય. તો તટ એના કોણ છે? તટ પણ તટસ્થ હોવા જોઈએ ને. તટ કેવા હોવા જોઈએ? તટસ્થ હોવા જોઈએ. એટલા માટે ત્યાં આગળ જયારે તટનો પ્રશ્ન આવ્યો છે ત્યારે ભીષ્મ દ્રોણ, ભીષ્મ પિતામહ જેમની પ્રતિજ્ઞા થકી જ એમનું નામ છે તેવા ભીષ્મ પિતામહ, અને દ્રોણ જેમની શિક્ષા દ્વારા, જેમની જ આજ્ઞા અનુસાર, જેમની કૃપા પાત્ર થઈ અને આજે અર્જુન ધનુર્ધર બન્યો છે તે દ્રોણ. તટા એ બંને કિનારાઓ છે. જયદ્રથ જલા, જયદ્રથ છે ને તે જળ છે. ગાંધારણી યોતપલા. અચ્છા, તો નદી છે તો પછી એની અંદર બીજું શું છે? તો કે નીલકમલ. નીલોત્પલા તો માને નીલકમલ. તો નીલકમલ કોણ છે? ગાંધાર દેશમાંથી આવેલો મલિન વિચાર વાળો, દુષ્ટ બુદ્ધિ વાળો શકુની, એનું નીલકમળ છે. શલ્ય ગ્રાહવતી. શલ્ય છે કોણ છે? ગ્રાહ, મગર, જે ગ્રહણ કરવા તત્પર રહે છે. કૃપેણ વહની. જે અચ્છા જળ છે તો જળની ધારા હોય તો એ ધારા, જળધારા કોણ છે? કૃપેણ, કૃપાચાર્ય. કર્ણેન વેલાકુલા. કર્ણ શું છે? વેલાકુલ. વેલાકુલ માને જલની વિકૃતિ, માને ફીણ. ફીણ જ્યારે આવે ને ત્યારે સમજવાનું ફીણ છે ને જે જગ્યાથી ઉત્પન્ન થાય ત્યાંથી દૂર ભાગતું હોય, આમ હોય, આમ ફરતું હોય. તો એનો મતલબ છે કે એક જગ્યાએ સ્થિત નહીં રહે. ઘણી વખત કર્ણએ વિચાર કર્યો કે જો કદાચ મારા સામે ઉભેલા છે એ મારા ભાઈઓ છે તો એમની સાથે યુદ્ધ કઈ રીતે કરવું, તો મારે શું કરવું જોઈએ? તો મારે આ બાજુ જવું જોઈએ, મારે પેલી બાજુ જવું જોઈએ. જીવન પર્યંત એ દ્વિધામાં જ રહ્યા છે. એટલા માટે તો યુદ્ધ સમયે પણ મતિભ્રષ્ટ થઈ. પરશુરામજીને માનીએ છીએ કે એમનો પણ એક શ્રાપ હતો. તેમ છતાં પણ જ્યારે બે બુદ્ધિથી ચાલતો માણસ હોય એ અંત સમયે જ્યારે કોઈ કાર્ય સાધવાનું હોય સાધી શકતો નથી. તો માટે થઈ અને કર્ણ છે વેલાકુલ છે, ફેણ સમાન વિકૃતિ. અસવત્થામ વિકર્ણ ઘોર મકરા. અચ્છા, તો એ જે નદી છે તો નદીની અંદર માછલીઓ છે અથવા માછલીઓ કોણ?
તો કે અશ્વત્થામા, વિકર્ણ, બધી માછલીઓ છે, બહુ મોટી માછલી. કેમ? અશ્વત્થામાને માછલીનું ઉદાહરણ આપવા પાછળ હેતુ માત્ર એટલો કે એ માછલી, એક માછલી જીવવા માટે બીજી માછલીને ખાઈ જાય. આ એ જ અશ્વત્થામા છે, જેને યુદ્ધ પૂર્ણ થયા પછી નિહત્તા, ઊંઘતા પાંડવોને મારવાના ઉદ્દેશ્યથી, 5 ભાઈઓને મારવાના ઉદ્દેશ્યથી બાળકોને માર્યા. 5 બાળકોની સાથે 6 જણની હત્યા એ સમયમાં કરેલી. ઊંઘતા પાંડવોને મારવાના ભાવથી કરેલી 6 બાળકોની હત્યા થઈ. એટલે જીવવા માટે એકબીજાને મારી નાખે એ માછલી, એટલા માટે માછલીનું ઉદાહરણ અશ્વત્થામાને આપેલું છે. દુર્યોધનાવર્તિની, દુર્યોધન શું છે? ભમરાવ. કોઈ પણ જગ્યાએ જ્યાં નદી હોય ત્યાં ભમરાવ આવતું હોય, તે ભમરાવ કોણ છે? દુર્યોધન છે. દુર્યોધનને પૂછવામાં આવેલું ધર્મ શું છે અને અધર્મ શું છે. એને કીધું જે હું કરું છું એ અધર્મ છે અને જે યુધિષ્ઠિર કરી રહ્યો છે તે ધર્મ છે. પણ હું એટલો બધો ફસાઈ ગયો છું કે હું ધર્મ બાજુ જઈ શકું તેમ છું. ભમરાવ. સ્વોત્તીર્ણા ખલુ પાંડવૈઃ સ ઉત્તીર્ણઃ પાંડવાઃ. જે 5 પાંડવો છે એ પાર કરવાની આશા રાખે છે એ નદીને, અને પાર થઈ પણ જાય. કેમ? કારણ રણ નદીને પાર કરવાની આશા રાખે છે. કોના ભરોસે? કૈવર્તકઃ કેશવઃ. કેવટ કોણ છે? કેવટ ભગવાન કૃષ્ણ છે, પરમાત્મા. જેની હુંડી પરમાત્મા સ્વીકારે એને પછી કોઈ તકલીફ પડતી નથી. તો ભગવાન કૃષ્ણ છે, કેશવે કેવટ બન્યા છે, અને એ રણરૂપી નદીમાંથી પાંડવોને પાર કરવાની જવાબદારી ભગવાનની છે. સંસાર બંધનમાંથી મુક્ત કરવાની જવાબદારી એમની છે. અચ્છા, તો એ નદી ઉત્પત્તિ કોઈ સરોવરમાંથી થતી હશે ને? તો કે હા ભાઈ, એ થાય છે ને. એક બિંદુ એનું છે માણસમાંથી, માનસ સરોવરમાંથી. એટલે આપણે માની લો માનસમાંથી, મનમાંથી, ધ્યાનમાંથી, માનસ સરોવરમાંથી એ નીકળે છે. અચ્છા, પારાશર્ય વચઃ. પારાશર્ય માને વ્યાસજી, વ્યાસજીની વાણી દ્વારા પ્રવાહિત થાય છે. ત્યાંથી નીકળી અને વાણી દ્વારા પ્રવાહિત થાય છે. ગીતાર્થ ગંધોત્કટમ. એની સુવાસ શું છે? તો ગીતા રૂપી ઉત્કંઠ ગંધ એની સુવાસ છે. નાનાખ્યાનક કેસરમ. અચ્છા, કેસર, કેસર છે ને આખ્યાન છે. જે ગીતામાં જે પણ આખ્યાન આવે છે બધા છે એના કેસર છે નદીના. સંબોધના બોધિતમ. હરિકથા, જે ભગવાનની કથા છે એ બોધિત છે, એ ભાન કરાવે છે નદી. લોકે સજ્જન સટપદઈ અહર અહર. જે નિરંતર સટપદઈ, સટપદઈ માને ભમરો, 6 પગવાળો. સટપદઈ 6. તો એ જે ભમરો જેવી રીતે નિરંતર કમળની આસપાસ રહે છે, એવી રીતે સજ્જન જે છે તે પેયમાન મુદા, બસ આ જ રસપાન કર્યા કરે છે ગીતા રૂપી. એમને બીજું કશું દેખાતું પણ નથી. ભૂયાદ ભારત પંકજમ. કઈ જગ્યાએ, એવી કઈ ભૂમિ છે? તો કે ભારત, ભારત રૂપી પંકજ છે. એની પાછળ સટપદ રૂપી સજ્જન, ભારત રૂપી કમળમાં જે ગીતા રૂપી ગંધોત્કટ કેસર છે એની સુવાસ લેવા માટે સજ્જન એને જ પેયમાન, એ જ પીધા કરે છે. અને એ ગીતા અમારા બધાનું કલ્યાણ કરવા વાળી થાય. કુરુક્ષેત્રની અંદર જે યુદ્ધ થવા જઈ રહ્યું છે કુરુક્ષેત્રની ભૂમિની અંદર, અને એ ધર્મ ભૂમિની અંદર, એવી ભૂમિને વંદન કરી અને આજના વિડીયોને આપણે વિરામ આપીશું. પ્રથમ એના વિશેની સુક્તિ આપણે સમજી લઈએ અને પછી કાલે વિશેષમાં એના વિશે આપણે જ્ઞાન કરીશું. કુરુક્ષેત્રમ ગમિષ્યામિ, કુરુક્ષેત્રમ વસામ્યહમ, એવ
ય એવમ સતતમ બ્રૂયાત સો સોપી પાપહિ પ્રમુચ્યતે. જે ખાલી વિચાર માત્ર એવું કરે છે કે મારે કુરુક્ષેત્ર જવું છે, કુરુક્ષેત્ર જવું છે, ગમિષ્યામી કુરુક્ષેત્રમ ગમિષ્યામી કુરુક્ષેત્રમ વસામ્યહમ, મારે કુરુક્ષેત્રની અંદર જવું છે, મારે કુરુક્ષેત્રની અંદર વાસ કરવો છે. જો આવી રીતે સતત એનું ચિંતન ચાલતું હોય ને તો પણ એ પાપમાંથી મુક્ત થઈ જાય છે. કારણ કે પાપને પણ થાય છે કુરુક્ષેત્રમાં જવાનું છે, દૂર ભાગે છે. એ એવું કુરુક્ષેત્ર છે અને બધા જ પાપમાંથી એને મુક્ત કરે છે અને એને અપાપો બનાવે છે. તો એવું કુરુક્ષેત્ર છે, એનું ચિંતન આપણે કાલે કરીશું. આજના માધ્યમે આપણે જે પણ વિશેષ ચર્ચા કરી, કાલના દિવસમાં પુનઃ આપણે બધા સાથે મળીશું અને પુનઃ ગીતાનો આરંભ કરીશું. જય શ્રી કૃષ્ણ, જય રણછોડ, જય મા ઉમિયા, જય મા વડેજી.